ॐ शन्नो मित्र संवरुण शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पति शन्नो विष्णुरुक्रम नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरुदेव की जय। पुरुष इच्छा विषय पुरुषार्थ जोई सोई दुख नाश सुख प्राप्ति रूप मोक्ष मानहु हेतु ताको ब्रह्म ज्ञान सो परोक्ष अपरोक्ष तामे अपरोक्ष दृढ़ अदृढ़ दोगान हूँ मोक्ष को साक्षात हेतु दृढ़ अपरोक्ष ज्ञान हेतु ता विचार जीव ब्रह्म जग जान हूँ तीन वस्तु रूप जड़ चेतन दो जड़ मिथ्या माया ब्रह्म चित सोमय पीताम्बर शान हूँ। सद्गुरुदेव की जय। કાલે આપણે જીવ અને ઈશ્વરનું સ્વરૂપ જોયું હતું। જીવ અને ઈશ્વરનું સ્વરૂપ, જીવ શું છે અને ઈશ્વર શું છે, જીવ શામાંથી પેદા થયો અને ઈશ્વર શામાંથી પેદા થયો એ વિશેનું વિવેચન આજે આવશે। ઈશ્વર માયામાં પડેલું ચેતનનું પ્રતિબિંબ અને તેનું અધિષ્ઠાન બ્રહ્મ એ ત્રણેય મળીને ઈશ્વર થાય છે। માયામાં પડેલું ચેતનનું પ્રતિબિંબ અને અધિષ્ઠાન બ્રહ્મ ત્રણેય મળીને ચેતન થાય છે। માયામાં પ્રતિબિંબ એટલે પડ્યું કે માયા સત્વગુણવાળી છે, જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રતિબિંબ પડે। સૂર્યનું પ્રતિબિંબ ક્યાં પડે? જ્યાં સ્વચ્છ જગ્યા હોય, પાણી સ્વચ્છ હોય, દર્પણ સ્વચ્છ હોય, કાચ સ્વચ્છ હોય તો એમાં સૂર્યનું પ્રતિબિંબ પડે। તો જેવી રીતે સૂર્યના પ્રતિબિંબ માટે દર્પણમાં પડેલું સૂર્યનું પ્રતિબિંબ અને સૂર્ય ત્રણેય મળીને સૂર્યનું પ્રતિબિંબ, એવી રીતે દર્પણ એ અધિષ્ઠાન છે અને પ્રતિબિંબ અને સૂર્ય, એવી રીતે બ્રહ્મ અધિષ્ઠાન, બ્રહ્મને આશ્રય માયા અને માયામાં પડેલું એ બ્રહ્મનું પ્રતિબિંબ ત્રણેય મળીને ઈશ્વર થાય છે। ટૂંકમાં કહીએ તો માયાની ઉપાધિવાળું જે ચેતન છે એનું નામ ઈશ્વર। હવે ઈશ્વરના સ્વરૂપનો વાચ્યાર્થ, વાચ ઉપાધિ માયા। આપણે વાચ્યાર્થનો અર્થ કાલે જોયો હતો કે જેવી રીતે મુખ્યમંત્રી છે તે વાચ્યાર્થ છે અને મનુષ્ય છે તે લક્ષ્યાર્થ છે, કારણ કે એક મનુષ્યને મુખ્યમંત્રીની ઉપાધિ મળી એટલે એ મુખ્યમંત્રી થઈ ગયો। હવે એ મુખ્યમંત્રીની ઉપાધિ કાઢી નાખવામાં આવે તો સામાન્ય મનુષ્ય થઈ જાય। એમ જે બ્રહ્મ હતું એને માયાની ઉપાધિ મળી એટલે ઈશ્વર બની ગયો। એની માયાની ઉપાધિ બાદ કરવામાં આવે તો પાછું હતું એનું એ બ્રહ્મ થઈ જાય। એટલે ઈશ્વર એ વાચ્યાર્થ છે અને લક્ષ્યાર્થ એ બ્રહ્મ છે। હવે ઈશ્વરના સ્વરૂપનો વાચ્યાર્થ, વાચ્ય ઉપાધિ માયા। ઈશ્વરના ત્રણ દેહ, વિરાટ, હિરણગર્ભ અને અવ્યાકૃત। ઈશ્વરના ત્રણ અભિમાની, વૈશ્વાનર, સૂત્રાત્મા અને ઈશ્વર। અને ત્રણ અવસ્થા, ઉત્પત્તિ, સ્થિતિ અને લય।
ઉપર મુજબ નવતત્વ અને તે બધાનું કારણ 10મી માયા અને તેનું અધિષ્ઠાન પરબ્રહ્મ એ 11 મળી ઈશ્વર શબ્દનો વાચ્યાર્થ થાય છે. 10 કાર્ય, એક કારણ અને અધિષ્ઠાન એ ત્રણેય મળીને ઈશ્વર શબ્દનો વાચ્યાર્થ. માયા અને માયાના 9 કાર્યનો બાદ કરતો એક અવિકારી પૂર્ણાનંદ સર્વાત્મા પરબ્રહ્મ રહે તે લક્ષાર્થે જાણો. માયા અને માયાના કાર્યનો બાદ કરીએ એટલે બાકી પરબ્રહ્મ બાકી રહે એ લક્ષાર્થે. હવે જીવના સ્વરૂપનો વાચ્યાર્થ. વાચ્ય ઉપાધિ અવિદ્યા. જીવના 3 દેહ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. 3 અભિમાની વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ. 3 અવસ્થા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. ઉપર મુજબ 9 કાર્યો એ બધાનું કારણ 10મી અવિદ્યા અને તેનું અધિષ્ઠાન કુટસ્થ ચૈતન એ 11 મળી જીવ શબ્દનો વાચ્યાર્થ થાય છે. અવિદ્યા અને અવિદ્યાના કાર્યો બાદ કરતો સાથે અને અધિષ્ઠાન કુટસ્થ સાથે જીવ પદનું વાચ્યાર્થ. અવિદ્યા અને અવિદ્યાના 9 કાર્યનો બાદ કરતો એક કુટસ્થ સાક્ષી અસંગ અને સચ્ચિદાનંદ સ્વરૂપ રહે તેને જીવ શબ્દનો લક્ષાર્થ. અવિદ્યા અને અવિદ્યાનું કાર્ય બાદ કરતો એક કુટસ્થ રહે એ જીવ પદનો લક્ષાર્થ. આમાં અભિમાની આવ્યો. 3 અભિમાની જુદા જુદા. વિષયો જુદા જુદા છે એટલે અભિમાની જુદા જુદા છે. ઈશ્વરની અંદર વૈશ્વાનર ઉત્પત્તિ કરે છે એટલે એને વૈશ્વાનર કહેવાયો. જગતની સ્થિતિ સૂત્રાત્મામાં રહે છે એટલે અભિમાની સૂત્રાત્મા કહેવાયો. અને ઈશ્વર પ્રલય કરે છે એટલે એને ઈશ્વર કહેવાયો. જીવમાં જાગ્રત અવસ્થાના સ્થૂળ ભોગ છે એટલે એને વિશ્વ કહેવાયો. સ્વપ્ન અવસ્થાના સૂક્ષ્મ ભોગ છે એટલે એને તૈજસ કહેવાયો. અને સુષુપ્તિમાં વિષયોનો અભાવ છે એટલે એને પ્રાજ્ઞ કહેવાયો. એટલે વિષયો પ્રમાણે અભિમાનીઓ જુદા જુદા છે. શિષ્ય કહે આવા વિચારનો અધિકારી કોણ? ગુરુ કહે ઉત્તમ જિજ્ઞાસુ આ વિચારનો અધિકારી છે અને તે અધિકારી ગુરુજીએ કૃપા કરી ઉપદેશેલી વેદાંતની પ્રક્રિયાનો રૂઢા પ્રકારે વિચાર કરી હું બ્રહ્મ છું એવો અપરોક્ષ અનુભવ કરે. ઉત્તમ જિજ્ઞાસીનું લક્ષણ. 4 સાધન સંપન્ન હોય. 2 બ્રહ્મનિષ્ઠ ગુરુ તથા વેદાંત શાસ્ત્રના વચનમાં દ્રઢ શ્રદ્ધાવાળો હોય. અધોગતિનું કારણ જે કુતર્ક તે કદી ન કરે એવો અને પોતાના સ્વરૂપને જાણવાની તીવ્ર ઈચ્છાવાળો હોય તેને ઉત્તમ અધિકારી કહેવામાં આવે છે. પહેલું સાધન 4 સંપુષ્ટ હોય. ગુરુ અને વેદના શાસ્ત્રના વચનો દ્રઢ વિશ્વાસવાળો હોય અને કોઈ દિવસે કુતર્ક ન કરે. શાસ્ત્ર સંમત તર્ક કરે પણ કુતર્ક ન કરે. અને પોતાના સ્વરૂપને જાણવાની તીવ્ર ઈચ્છાવાળો. તીવ્ર એટલે જેવી રીતે કોઈ માણસ પાણીમાં ડૂબેલો હોય અને એને ઉપરથી દબાવવામાં આવે અને એ માણસને પાણીની બહાર નીકળવાની જેવી ઈચ્છા હોય એવી તીવ્ર ઈચ્છા પોતાના સ્વરૂપને જાણવાની હોય.
मल विक्षेप जाके नहीं, किंतु एक अज्ञान वेच अब साधन सहित नर सो अधिकृत मतिमान। જેના અંતઃકરણમાં મળ તથા વિક્ષેપ દોષ નથી, પરંતુ સ્વરૂપ સંબંધી અજ્ઞાન છે, જેને લીધે અધ્યાત્મ, આદિભૂત અને આદિદેવ એવા ત્રણ તાપથી દુઃખી થાય છે, તથા જે વિવેક આદિ ચાર સાધનયુક્ત હોય તે બુદ્ધિમાન પુરુષને ઉત્તમ અધિકારી જાણવો. અંતઃકરણના ત્રણ દોષ: મળ, વિક્ષેપ અને આવરણ. એક મળ એટલે કામ, ક્રોધ, લોભ વગેરેના હેતુરૂપ પાપ તે મળ છે. અંતઃકરણમાં આપણા કામ, ક્રોધ, લોભના જે સંસ્કારો પડી ગયા હોય અને એ સંસ્કારોનો જે દોષ છે એનું નામ મળદોષ કહેવામાં આવે છે. મનની વિક્ષેપતા, ઇન્દ્રિયોની આસક્તિથી જે મનની વિક્ષેપતા થાય છે એ ઇન્દ્રિયોની આસક્તિના મનમાં જે સંસ્કારો પડી ગયા હોય વિષયોની આસક્તિના, એનું નામ ચંચળતા કહેવામાં આવે છે. અને આવરણ, વસ્તુનું ભાન ન થવા સારું રૂપ અજ્ઞાન તે આવરણ છે. પોતાના સ્વરૂપને ઢાંકે છે માટે એને આવરણ કહે છે. આ ત્રણ દોષ દૂર કરવાના ઉપાય: શાસ્ત્રમાં કહેલા નિષ્કામ કર્મો કરવાથી અંતઃકરણનો મળદોષ દૂર થાય છે. માટે જ્યાં સુધી અશુભ વાસનાઓ જણાય ત્યાં સુધી નિષ્કામ શુભ કર્મ કર્યા કરવા. નિષ્કામ કર્મથી આપણી જે અશુભ વાસનાઓ છે એ દૂર થાય છે. જ્યાં સુધી અંતઃકરણમાંથી અશુભ વાસનાઓ દૂર ન થાય ત્યાં સુધી નિષ્કામ કર્મ કરી જવાના. શાસ્ત્રમાં કહેલી ઉપાસના કરવાથી વિક્ષેપ દૂર થઈ જાય છે અને સ્થિર થાય છે. શાસ્ત્રમાં જે ઉપાસના કરી છે એનાથી વિક્ષેપ દૂર થઈ જાય છે અને જ્ઞાનથી આવરણ દૂર થઈ જાય છે. અધિકારીના ચાર સાધન: વિવેક, વૈરાગ્ય, સમાધિ, સંપત્તિ અને મુમુક્ષતા એ ચાર સાધન છે. વિવેક એટલે આત્મા નિત્ય છે અને તેથી બિન સર્વ અનિત્ય છે એવો જે નિશ્ચય, એનું નામ વિવેક. આત્મા અને અનાત્માનો વિવેક. આત્મા નિત્ય છે અને એનાથી ભિન્ન જેટલું છે એ બધું અનિત્ય છે. આવો વિવેક પંડિતો જેઓ શાસ્ત્ર અભ્યાસ કરે છે તેઓને પણ થાય છે, પરંતુ નિષ્કામ કર્મ અને ઉપાસના વડે શુદ્ધ અને એકાગ્ર નહીં થયેલા અંતઃકરણમાં એ વિવેક ઉપજે છે. તેથી ખારવાળી ભૂમિમાં વાવેલા છોડની પેશે તે સુકાઈ જાય છે અને તેથી તે વૈરાગ્યાદી ફળ લાગતા નથી. જે પંડિતો છે એમનામાં નિષ્કામ કર્મ અને ઉપાસના નથી હોતી એટલે એનામાં વૈરાગ્ય પ્રતિ થતો નથી. વાતો તો કરે છે પણ વૈરાગ્ય વગરની વાતો કરે છે. બે, વૈરાગ્ય: આ લોક તથા પરલોકના ભોગોની ઈચ્છાનો ત્યાગ. જે કર્મથી પેદા થાય તે અનિત્ય હોય. આ લોકના ભોગો તમે કર્મ કરીને મેળવો છો માટે તે અનિત્ય, અને પરલોકના ભોગો પણ તમે યજ્ઞ યાગાદી કરીને એ કર્મ કરીને મેળવો છો માટે પરલોકના ભોગો પણ અનિત્ય. જ્યાં સુધી તમારું પુણ્ય હોય ત્યાં સુધી તમને પરલોકની અંદર રહેવાનું મળે. તમારું પુણ્ય પૂરું થઈ જાય એટલે ફરીથી તમારે મૃત્યુલોકમાં આવવું પડે. એટલે આ લોક અને પરલોકના ભોગો પણ અનિત્ય છે. સમાધિ 6 સાધનો: સમ, દમ, શ્રદ્ધા, સમાધાન, ઉપરામ, તિતિક્ષા. સમ એટલે શબ્દાદી બાહ્ય વિષયોથી મનને રોકવું તે સમ છે. દમ એટલે વિષયોથી ઇન્દ્રિયોને રોકવી તે દમ છે. તમે મનને સમજાવો પણ કદાચ ઇન્દ્રિયોની શક્તિ પ્રબળ હોય તો મનનું કહ્યું ઇન્દ્રિયો માને નહીં,
તો ઇન્દ્રિયોના દમન માટે ઇન્દ્રિયો ઉપર દમન, ઇન્દ્રિયો ઉપર દમન, એનું નામ દમ કહેવામાં આવે છે. એવી રીતે ઘોડાગાડી ચલાવવાવાળા પાસે બે વસ્તુ હોય છે. એક ચાબુક હોય છે અને એક લગામ હોય છે. તો લગામ શું કામ કરે છે અને ચાબુક શું કામ કરે છે? લગામ પોતાના નિશ્ચિત ધ્યેય તરફ લઈ જવા માટેનું ઘોડાઓનું કામ કરે છે, અને જે ચાબુક છે તે ઘોડાઓ પર નિયંત્રિત કરે છે. એવી રીતે જે શમ છે તે મન ઉપર નિયંત્રિત કરે છે અને દમ છે તે ઇન્દ્રિયો ઉપર નિયંત્રિત કરે છે. શ્રદ્ધા, ગુરુ અને વેદના વચ્ચેનો સત્ય છે એવો વિશ્વાસ, સમાધાન, સત્ય લક્ષ સાધવામાં ચિત્તની એકાગ્રતા સમાધાન છે. ઉપરામ એને ઉપરતિ પણ કહે છે. એક વખતે ત્યાગ કર્યા પછી પ્રાપ્ત થયેલા તે વિષયોની ઈચ્છા ન કરવી તે ઉપરતિ કહે છે. એક વખત જે વિષયનો ત્યાગ કર્યો એ વિષયને મેળવવાની ફરીવાર ઈચ્છા ન થવી એનું નામ ઉપરતિ કહેવામાં આવે છે. અને તિતિક્ષા એટલે તાડ, તાપ આદિ જોડકાને સહન કરવાનો જે સ્વભાવ છે તેને તિતિક્ષા કહેવામાં આવે છે. તાડ, તાપ, ભૂખ, તરસ અને સહન કરવાની જે શક્તિ છે પણ એનું નામ તિતિક્ષા છે. હવે આધ્યાત્મિક દુઃખો. આત્માને આશ્રય કહીને રહેવાવાળા સ્થૂળ તથા સૂક્ષ્મ શરીર તેને અધ્યાત્મ કહે છે. તે શરીરના સંબંધથી ઉત્પન્ન થતા જે દુઃખ તેને અધ્યાત્મ કહે છે. સ્થૂળ શરીરની અંદર રોગ, ભૂખ, તરસ એ બધા સ્થૂળ શરીરના દુઃખો, અને સૂક્ષ્મ શરીરની અંદર સુખ, દુઃખ, માન, અપમાન આ જે પેદા થાય એ સૂક્ષ્મ શરીરના દુઃખો. આ દુઃખતા બે પ્રકારના છે. આદિ એટલે માનસિક ચિંતાથી થતા દુઃખ તે સૂક્ષ્મ શરીરમાં છે, અને વ્યાધિ એટલે તાવ આદિ રોગથી થતા દુઃખ એ સ્થૂળ શરીરમાં છે. અધિભૂત. પોતાના શરીરથી ભિન્ન પણ ચક્ષુવાદી ઇન્દ્રિયોથી જાણી શકાય તેવા કારણથી થતા દુઃખ, જેવા કે ચોર, વાઘ, સ્ત્રી, પુત્રાદિથી થતા દુઃખ. પોતાના શરીરથી જુદા હોય અને જેણે આપણે દૃષ્ટિથી જોઈ શકીએ અને જે દુઃખ આપે એને આધિભૂત દુઃખ કહેવામાં આવે છે. જેવી રીતે ચોર, સિંહ, સ્ત્રી, પુત્રાદિથી થતા દુઃખો. આધિદૈવિક દુઃખ. પોતાના શરીરથી ભિન્ન પણ ચક્ષુવાદી ઇન્દ્રિયોથી ન જોઈ શકાય તેવા કારણોથી થતા દુઃખ, જેવા કે દૈવિકોપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ આદિથી થતા દુઃખ. આપણે જેણે જોઈ ન શકીએ એને દુઃખ આપે એ આધિદૈવિક દુઃખ. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ, રોગચાળો આ બધા આધિદૈવિક દુઃખો છે. શિષ્ય કહે, આવો ઉત્તમ જિજ્ઞાસુ શું કરે? ગુરુ કહે, આવા વિવેકને પ્રાપ્ત થયેલો બુદ્ધિમાન શિષ્ય સદગુરુને શરણે જઈ તેમના ચરણકણમાં સાષ્ટાંગ નમસ્કાર કરી બે હાથ જોડી વિનયપૂર્વક પ્રશ્ન પૂછે કે, હે ગુરુદેવ, બંધ એ શું છે? મોક્ષ એ શું છે? જીવ કોઈને કહીએ? ઈશ્વરનું સ્વરૂપ છે? આત્માને પરમાત્માનું સ્વરૂપ શું? એ બંનેની એકતા કેમ કરી સમજાય? વગેરે તથા તે પ્રશ્નોના વેદસંમત ખુલાસા જે ગુરુએ કૃપા કરી આપ્યા હોય તેનું વારંવાર મનન કરી હું બ્રહ્મ છું એવો પરોક્ષ અનુભવ કરે.
આવો જે જિજ્ઞાસુ છે, ઉત્તમ જિજ્ઞાસુ, એ શું કરે? ગુરુને શરણે જઈને પૂછે કે બંધન એ શું છે અને મોક્ષ શું છે. હું અને મારું એનું નામ બંધન, દેહ હું અને દેહ મારો એનું નામ બંધન, અને દેહ હું નહીં ને દેહ મારો નહીં એનું નામ મુક્તિ. જીવ કોને કહે? આપણે જીવની વ્યાખ્યા આપણે આવી ગઈ કે અવિદ્યાનો ઉપાધિવાળો આત્મા એનું નામ જીવ. ઈશ્વર કોને કહે? ઈશ્વરની વ્યાખ્યા આવી ગઈ કે માયની ઉપાધિવાળું બ્રહ્મ એનું નામ ઈશ્વર. આત્મા અને પરમાત્માનું સ્વરૂપ, આત્મા અને પરમાત્મા બંને એક જ છે, કારણ કે બંનેના લક્ષણ એક જ છે. આત્મા પણ સચ્ચિદાનંદ છે અને પરમાત્મા પણ સચ્ચિદાનંદ છે. બંનેના લક્ષણ એક હોવાથી બંને એક જ છે. સદગુરુનું સ્વરૂપ. વેદના વાચ્ય તથા લક્ષ્ય અર્થને સારી રીતે જાણતા હોય. જીવનું લક્ષ સ્વરૂપ આત્મા અને બ્રહ્મ એ બંને એક જ છે એવો જેમનો નિશ્ચય હોય, અને શિષ્યની બુદ્ધિમાં ઘર કરી રહેલા 5 પ્રકારના ભેદનો નાશ કરે, અને અદ્વય એક તથા અવિદ્યાદિ દોષ રહિત જે બ્રહ્મ તેનું દર્શન કરાવે. આ ગુરુનું લક્ષણ. વેદના વાચાર્થ અને અર્થને સારી રીતે જાણતા હોય, અને આત્મા અને બ્રહ્મ બંને એકરૂપ છે એવો એમનો જે દૃઢ નિશ્ચય હોય, અને શિષ્યની બુદ્ધિમાં ઘર કરી ગયેલા 5 ભેદ એનો નાશ કરે. નામ રૂપાત્મક સર્વ સંસાર મૃગ તૃષ્ણના જળની પેઠે મિથ્યા છે એવો વારંવાર ઉપદેશ યુક્તિ સહિત શ્રવણ કરાવે. શિષ્યને સંસારાત્મક બુદ્ધિ થાય એવો લગાર પણ ઉપદેશ ન કરે. આવા લક્ષણવાળા સદગુરુ આત્મા અને બ્રહ્મની એકતાના વિષયમાં અદ્ભુત ઉપદેશ આપે. હવે 5 પ્રકારના ભેદ. જીવ અને ઈશ્વરનો ભેદ કલ્પિત છે. અવિદ્યા અને માયની ઉપાધિથી પ્રતીત થતો હોવાથી ઘટાકાશ અને મહાકાશના ભેદની પેઠે. અવિદ્યાની ઉપાધિવાળો જીવ અને માયાની ઉપાધિવાળો ઈશ્વર, એ બંને કલ્પિત છે. શું કામ? અવિદ્યા કલ્પિત અને માયા પણ કલ્પિત, એટલે કલ્પિતમાંથી જે વસ્તુ પેદા થાય તે કલ્પિત હોય, માટે જીવ પણ કલ્પિત અને ઈશ્વર પણ કલ્પિત. હંમેશા કલ્પિત વસ્તુ જ બાદ થઈ શકે, સત્ય વસ્તુ હોય એ બાદ થઈ શકે નહીં. એટલે માયા અને અવિદ્યા બાદ થતો શુદ્ધ પરમાત્મા શેષ રહે છે. જીવોનો પરસ્પર ભેદ કલ્પિત છે. સાભાસ અંતઃકરણરૂપ ઉપાધિથી પ્રતીત થતો હોવાથી અનેક ઘટાકાશની પેઠે. જીવનો ભેદ જે છે તે અંતઃકરણની ઉપાધિને લીધે છે. અંતઃકરણો અનેક છે એટલે જીવો એક જ છે. પણ જેમ આપણા મકાનની અગાશી ઉપર 50 ઘડામાં જળ ભરીને મૂક્યું હોય, તો 50 ઘડાના જળની અંદર એક જ સૂર્યનું પ્રતિબિંબ પડે. બધા પ્રતિબિંબ 50 દેખાય, પણ સૂર્ય એક જ હોય. એમ અનેક જીવો હોવા છતાં પણ એક જ પરમાત્માનું પ્રતિબિંબ એમના અંતઃકરણમાં પડે છે. જે ઘડાનું પાણી સુકાઈ જાય, એ ઘડાનું જે પ્રતિબિંબ છે એ બિંબમાં ભળી જાય. એટલે જેનું જ્ઞાન થવાથી અંતઃકરણ બાદ પામે એને મોક્ષ મળે. જેના અંતઃકરણ જ્ઞાનથી બાદ ન પામી હોય એને જીવની ઉપાધિ એમને એમ જ રહે. જીવ જળનો ભેદ કલ્પિત છે. સાભાસ અંતઃકરણ અને નિરાભાસ નામરૂપ ઉપાધિને લીધે પ્રતીત થતો હોવાથી સ્વપ્નના અનેક ચરાચર પદાર્થોની પેઠે. જીવ અને જળનો ભેદ.
જીવમાં આભાસ છે અને જડ પદાર્થમાં આભાસ નથી. શું કામ? જડ પદાર્થ તમોગુણથી બનેલા છે અને તમોગુણથી જે પદાર્થ બનેલા હોય એમાં આભાસ ન પડે. જેવી રીતે સૂર્યનું પ્રતિબિંબ સ્વચ્છ જગ્યામાં જ પડે છે. જે વસ્તુ સ્વચ્છ નથી હોતી એમાં પ્રતિબિંબ પડતું નથી. એટલે જીવમાં સત્ગુણ છે એટલે એમાં આભાસ છે અને જડ પદાર્થોમાં તમોગુણ છે એટલે આમાં જ આભાસ પડ્યો નથી. જેમ સ્વપ્નની અંદર આપણને જડ અને ચેતન પદાર્થો દેખાય છે તેમ ઈશ્વર જળનો ભેદ કલ્પિત છે. સાભાસ માયને નામરૂપ ઉપાધિથી પ્રતીત થયેલો હોવાથી સાક્ષીને સ્વપ્ન પ્રપંચના ભેદની પેઠે એની જ આમાં માયામાં પ્રતિબિંબ પડ્યું અને પદાર્થો નામરૂપ વગરના ઈશ્વરનો જડનો ભેદ. જડનો ભેદ કલ્પિત છે. નામરૂપ ઉપાધિથી થતો હોવાથી રજ્જુમાં કલ્પિત સર્પ દંડાદિકના ભેદની પેઠે જડ અને જડનો ભેદ એ પણ કલ્પિત છે. નામરૂપની ઉપાધિને લેતે જેવી રીતે એક જ દોરીની અંદર આપણને જુદા જુદા જેના અંતઃકરણમાં જેવા સંસ્કાર હોય એવો પદાર્થ દેખાય છે. કોઈને સર્પ પ્રતીત થાય, કોઈને ફૂલની માળા પ્રતીત થાય, કોઈને પાણીનો રેડો પ્રતીત થાય, કોઈને લાકડી પ્રતીત થાય, કોઈને ભૂમિમાં ચિરાડ પ્રતીત થાય. જેના અંતઃકરણમાં જેવા સંસ્કાર હોય એવો પદાર્થ દોરી ઉપર ભ્રાંતિથી પ્રતીત થાય. એવી રીતે આ જડ અને જડનો ભેદ પણ કલ્પિત છે. આ 5 પ્રકારના અનુમાન પંચભેદની ખંડનમાં યુક્તિઓ છે. આ રીતે આવી યુક્તિ સાથે શિષ્યના ઘરની અંદર જે સાચા થઈ ગયેલા 5 ભેદ સત્ય છે એ ભેદનું વાસ્તવિક સ્વરૂપ બનાવી અને 5 ભેદ કલ્પિત છે એમ સદગુરુ યુક્તિ અને અનુમાન દ્વારા શિષ્યના મનમાંથી 5 ભેદોનો બાદ કરી અને ભેદ કલ્પિત છે એક અખંડ બ્રહ્મ જ છે એવું શિષ્યના હૃદયમાં જ્ઞાન પ્રગટ કરે. ઓમ તત્સત. શ્રી વેદાંત માર્ગદર્શીમાં પ્રપંચ વિશે નામનો પહેલો વિશ્રામ સમાપ્ત.